નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આ બબ્રીક દેવ એટલે બળિયા કાકા બળિયા દેવનું મંદિર લાંભા છે અને આજે 24/9/2024ના દિવસે આપણે બળિયા દેવના દર્શન કરવા આવ્યા છે। વિશાળ સંકુલ છે અને આ આંગણામાં જ શંકર ભગવાનની સરસ એવી પ્રતિમા બિરાજમાન કરાઈ છે। એક વૃક્ષ જેવું શિલ્પ બનાવ્યું છે અને આ સફેદ માર્બલમાંથી શંકર ભગવાનની પૂર્ણકૃત પ્રતિમા અહીંયા સ્થાપિત કરાઈ છે અને નીચે અખંડ જ્યોત પ્રગટી રહી છે। શંકર ભગવાન ખાસ કરીને મૂર્તિ ન હોય, શિવલિંગ જ હોય છે, એટલે અહીંયા શિવલિંગનું પણ સ્થાપન કરવામાં આવ્યું છે અને દૂરથી શ્રદ્ધાળુઓ દર્શન કરી શકે તે માટે શંકર ભગવાનની પ્રતિમા આ સરસ વૃક્ષને એવું બનાવાયું છે। કારણ કે બબ્રીક દેવના બળિયા દેવના આરાધ્ય દેવ શંકર ભગવાન હતા, એટલે શિવશંકરની પ્રતિમા શરૂઆતમાં અહીંયા રખાઈ છે। બળિયા દેવના મંદિરે અનેક બાધાઓ વિવિધ પ્રકારની રખાય છે, તે પૈકી આ બહેન જે લઈને આવે છે પાછળ એ સળગતી સગડીની બાધા છે। પોતાના સંતાનોને કોઈપણ સમસ્યા, શારીરિક પ્રશ્નો હોય તો આવી બાધા રાખવામાં આવે છે। પછી જ્યારે સારું થઈ જાય એટલે આ સળગતી સગડી છે માથા પર મૂકી અને બળિયા દેવના પાળે આ સગડી લઈને આવે છે અને બળિયાદેવના પાળે આવી અને એટલે કે એમના પગથિયા આગળ આવી અને સળગતી સગડી માથા ઉપરથી ઉતારી અહીંયા એમના પગથિયા આગળ એમના આંગણે મૂકે છે અને બળિયાદેવને પગે લાગે છે અને પોતાના સંતાન અથવા સ્વજન જે તે હોય એમને સારું થઈ ગયું એ બદલ બળિયાદેવ મહારાજને આ સગડી અહીંયા મૂકી અને ઋણ મુક્ત થાય છે। અત્યારે જો આ બેન છે એમની દીકરી અથવા જે તે સંબંધી હશે એમને સારું થઈ ગયું છે અને એટલે એમણે સળગતી સગડીની બાધા અહીંયા પૂર્ણ કરી છે। ભેટ પ્રસાદ કેન્દ્ર, અહીંયા લાડુ, સરસ લાડુ, શ્રીફળ અને ચવાણું એનો પ્રસાદ અહીંયા મળે છે અને નહીં નફો નહીં નુકસાનના ધોરણે આ પ્રસાદ વિતરણ થાય છે, એનું વેચાણ થાય છે અને એ પ્રસાદ વિતરણના મોટા કેન્દ્ર તમે જોઈ રહ્યા છો। બળિયાદેવ એટલે કે પાંડવ કુળના પુત્ર કહેવાય। પાંડવ કુળના જે 5 ભાઈઓ હતા એ પૈકી જે ભીમસેન હતા એમના દીકરા ઘટોત્કચ હતા અને એમના પત્નીનું નામ મૌરવી હતું અને એમનો દીકરો આ બબ્રીકદેવ હતા। ખૂબ જ માણાવાળી શક્તિશાળી યોદ્ધા હતા। એમણે નવદુર્ગા માતાજીની આરાધના એમનું તપ કરી અને એમણે માતાજીને પ્રસન્ન કર્યા એટલે માતાજી એમને 3 તીર આપ્યા હતા અને 3 તીરથી એક ગમે તેવું યુદ્ધ જીતી જવા માટે સક્ષમ હતા। બળિયાદેવ મંદિરનો જે મુખ્ય પ્રવેશ દ્વાર છે એની ઉપર જ આ મહાલક્ષ્મી માતાજીની સરસ પ્રતિમા બિરાજમાન કરાય છે। મંદિરની અંદરના દ્રશ્ય જુઓ, ગીતા સાર જે મહાભારતના યુદ્ધમાં કૃષ્ણ ભગવાને ગીતા સાર અર્જુનને સંભળાવ્યો હતો એનું દ્રશ્ય સામે વિશાળ બનાવાયેલું છે અને મંદિરનું જે ગર્ભગૃહ છે અથવા એમ કહેવાય કે ઉપર ગુંબજ છે, ગુંબજ એની નીચે આ મોટી સંખ્યામાં બધા શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવ્યા છે અને અહીંયા બેઠા છે, દર્શન કરી અને પછી બેસે છે અહીંયા આગળ। અને માર્બલ અને અન્ય શિલ્પ સ્થાપિતથી આ મંદિરને સુશોભિત કરાયું છે। તમે જો અપ્સરા અને એવી પૂતળીઓનું અહીંયા શિલ્પ કંડારાયેલું છે અને ખૂબ જ તેજસ્વી રેડિયમ કલરથી આ બધું રંગરોગાન કરાયું છે, તમે જોઈ શકો છો। ખૂબ જ પ્રભાવશાળી મંદિર છે અને ખૂબ જ તેજસ્વી મંદિર તમે જોઈ રહ્યા છો અને વચ્ચે સેન્ટરમાં જે ગર્ભગૃહ છે ત્યાં આ બબ્રીકદેવ એટલે બળિયા કાકાની નાનકડી પ્રતિમા એટલે કે મસ્તક, બળિયાદેવનું માત્ર મસ્તક જ પૂજા છે અને એ નાનકડું મસ્તક સરસ અહીંયા સામે બિરાજમાન કરાયું છે અને સેંકડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અત્યારે સતત દર્શનાર્થે આવી રહ્યા છે। મંદિરના ગર્ભગૃહની અંદર પ્રકાશપુંજ વિરાઈ રહ્યો છે, આપ જોઈ રહ્યા છો અને શ્રદ્ધાળુની સંખ્યા પણ ધીરે ધીરે વધી રહી છે। મંગળવાર છે આજે અને સવારે 10-10:30 વાગ્યા પછીનો સમય છે અને શ્રદ્ધાળુઓ ધીરે ધીરે ઉમટી રહ્યા છે અને જે ભોગ પ્રસાદ લઈને આવ્યા હોય નૈવેદ્ય એ અહીંયા ખાલી સ્પર્શ કરી અને એમને પાછું આપવામાં આવે છે, જેથી કરીને લાડુ ને ચવાણું ને એ આ બધા શ્રદ્ધાળુઓ પોતાના ઘરે લઈ જાય અને અનેક લોકોને પ્રસાદ આપવામાં આવે, કારણ કે પ્રસાદ વધુ મોડે ખવાય એનું વધારે મહત્ત્વ હોય છે। અને અહીંયા જે પ્રાચીન મંદિરોની શૃંખલા હોય, મંદિર હોય તો એની આજુબાજુ ધાર્મિક બધા વિવરણો કરેલા હોય, શિલ્પ સ્થાપત્ય પ્રસંગોના હોય, એ જ પ્રમાણે અહીંયા મહાભારત કંડારાયેલું છે। મહાભારતની અનેક પ્રસંગોની ઝાંખી અહીંયા દેખાય છે।
પ્રાચીન સમયથી જે મંદિર હોય તો ત્યાં પ્રસંગો અને જે તે દેવસ્થાન હોય એનો મહિમા વર્ણવતા આવી પ્રતિમાઓ અથવા શિલ્પ સ્થાપત્ય કંડારાયેલા હોય છે. અને જે વડીલો હોય આપણા અથવા જે સ્થાનિક ત્યાં હાજર હોય એ તમામ લોકો આ પ્રસંગનું વર્ણન ત્યાં કરે અને બીજાને એની માહિતી આપે. અને એ રીતે દંતકથા અનુસાર આપણો જે જૂનો ઐતિહાસિક વારસો છે, ધર્મકથાઓ છે, એ દંતકથા પ્રમાણે સમાજમાં જીવંત રહી છે. અને અહીંયા મહાભારતના મુખ્ય પ્રસંગોનું શિલ્પ કંડારેલું આપ જોઈ રહ્યા છો. અને બધા જ આ ધીરે ધીરે અહીંથી દર્શન કરી જાય છે અને બધા વિવિધ પ્રસંગોનું વર્ણન કરે છે અને એની વાતો કરે છે. અને એ રીતે મહિમા ધર્મનો વધતો જાય છે. મહાભારતના યુદ્ધ સાથે સીધા સંકળાયેલા આ ભૌરિક દેવ છે. યુદ્ધમાં સામેલ ન હતા તેમ છતાં મહાભારતના યુદ્ધમાં શરૂઆતથી અંત સુધી તેમના મસ્તકે આ મહાભારતનું યુદ્ધ જોયું હતું. એનો પણ એક ઇતિહાસ છે. શ્રી કૃષ્ણ ભગવાનને જ્યારે ખબર પડી કે બબ્રિક અહીંયા યુદ્ધમાં પોતાના પિતા અને પરિવાર એમના કુટુંબ માટે લડવા આવ્યા છે અને એમણે જાહેર કર્યું હતું કે જે પક્ષ હારશે એમના તરફ એ રહેશે. એટલે ભગવાન કૃષ્ણને ખબર હતી કે પાંડવો જ જીતવાના છે અને કૌરવોની પીછેહટ થશે. એટલે તો બબ્રિક પછી બધા આખા યુદ્ધને જીતી લેવા શક્તિશાળી બાણાવાળી હતા. એટલે કૃષ્ણએ ખૂબ જ કુનેહપૂર્વક આ બબ્રિક પાસેથી પોતાનું એમનું શિર મસ્તક માગી લીધું અને બબ્રિકે પોતાનું માથું શિરછેદ કરી અને ભગવાન કૃષ્ણને ભેટ આપવામાં આવ્યું હતું. અને એટલે એ યુદ્ધમાંથી દૂર થઈ ગયા. પરંતુ એમણે વિનંતી કરી હતી કે મારે મહાભારતનું યુદ્ધ જોવું છે. એટલે દૂર પહાડ ઉપર બબ્રિક દેવનું મસ્તક ત્યાં પ્રસ્થાપિત કરવામાં આવ્યું હતું. એટલે મહાભારતનું યુદ્ધ શરૂઆતથી અંત સુધી બબ્રિક દેવે ત્યાં તાદ્રશ્ય જોયું હતું. અને મહાભારતનું જે અંત હતો, છેલ્લું દ્રશ્ય હતું, એ અહીંયા શિલ્પ સ્થાપત્યમાં કંડારાયેલું છે. અને ત્યાર પછી પાંડવો જે હિમાલય હાડ ગાળવા ગયા ત્યાં સુધીના બધા જ પ્રસંગોનું અહીંયા વિવરણ કરેલું છે. અને કલરફુલ તમે જુઓ, ખૂબ જ કલરફુલ શિલ્પ સ્થાપત્ય છે. અને મહાભારત, આસ્થા, શ્રદ્ધા એ તમામની ઝાંખી તમને આ લાંબા બળિયાદેવ મંદિરમાં જોવા મળે છે. એટલે આપણે ખાસ અત્યારે તમામ શક્ય એટલું વધુ કવરેજ કર્યું છે. અહીંયા આ શ્રીફળો વધારવા માટેની જગ્યા છે. સેંકડોની સંખ્યામાં અહીંયા શ્રીફળ વધારાય છે. આજે મંગળવાર છે ને, હજુ હવે ધીરે ધીરે બધા શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. પરંતુ જે શ્રીફળ વધારવાની આ સ્થળ છે એ જોઈને આપણે ખ્યાલ આવી જાય કે રવિવારે અને ઉત્સવના દિવસે તો અહીંયા કેટલા બધા શ્રીફળો વધારાતા હશે. અહીંયા બહાર પછી લાડવા અને ચવાણું એનું જે પ્રસાદી અને નૈવેદ્ય ધરાવવાનું હોય તો એ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે. તો ત્યાં દરેક મહિલાઓ શ્રદ્ધાપૂર્વક અહીંયા ચવાણું અને અહીંયા લાડવાને પ્રસાદ મૂકે છે. અને જે પછી મંદિર પ્રશાસન દ્વારા આ વિસ્તારના જે જરૂરિયાતમંદ હોય એવા મુમુક્ષુઓને અથવા જરૂરિયાતમંદ ભિક્ષુકોને આ પ્રસાદનું બધું વિતરણ કરવામાં આવે છે. ખૂબ જ શ્રદ્ધા અને આસ્થા સાથે તમે જુઓ બધા બહેનો પ્રસાદ અહીં મૂકે છે. અને બીજો પ્રસાદ એ એમની સાથે ઘરે લઈ જાય છે. અને બળિયાદેવના પ્રસાદ માટે એમ કહેવાય છે કે આડોશી પાડોશી બધાને એ પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. અને આ મંદિરની પાછળનો ભાગ છે. દર્શન કરી અને પ્રદક્ષિણા કરી અને પાછળ જે ગેટ દેખાય છે ત્યાંથી બધા શ્રદ્ધાળુઓ અહીંયા શ્રીફળ વધેરવાનું સ્થળ છે ત્યાં આવે છે. અને અહીંયા જ પેલું નિવેદ્ય અને પ્રસાદ જે હોય એ અહીં અર્પણ કરવા માટેનું સ્થળ પણ આ જે છે. તમે જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં અત્યારે શ્રદ્ધાળુઓ મંદિરની પાછળના ભાગે દેખાઈ રહ્યા છે. અને અહીંયાથી જે ઠંડુ ખાવાનું હોય, ટાઢું ખાવાનું એમ કહે છે, એ ખાવા માટે અહીંયા વિશાળ શેડ બનાવાયો છે. આપ જોઈ રહ્યા છો આ વિશાળ શેડ છે. એની અંદર બેસી અને શ્રદ્ધાળુઓ પોતાના ઘરેથી લાવેલું ટાઢું ખાય છે. બળિયાદેવ મંદિરે આવવાનું હોય બાધા માટે અથવા દર્શન માટે તો આગળની રાત્રે જ દરેક પરિવાર પોતાના ઘરે મેથીના થેપલા, ભાખરી, ડેબરા, હાંડવો એવું બનાવી રાખે છે. અને ઠંડો ખોરાક એટલે ઠંડી તાસીર ધરાવતો ખોરાક પૈકી જે દહીં છે, દહીં અને છાશ એ પણ ખાસ અહીંયા લાવીને ખાતા હોય છે. ટાઢું ખાવાની જે પરંપરા છે, ઠંડુ ખાવાની જે પરંપરા છે એ માટે લોકગીત દંતકથા પ્રમાણે અને આપણે અહીંયા જે જાણીએ છીએ એ વાત પ્રમાણે બબ્રિક દેવ એટલે બળિયાદેવનું જે શિર છેદ થયેલો હતો, એટલે એમનું પોતાનું ગરદન કાપીને એમણે મસ્તક ભગવાનને આપ્યું હતું. એટલે એમને
બળતરા થાય, જે કપાયેલ ગરદન એ છે એટલે ગરમ ખોરાક ખાઈ શકે નહીં, ગરમ કોઈ વસ્તુ એમને પ્રસાદમાં કે નૈવેદ્યમાં ધરાવી શકાય નહીં, એટલે એમને દાહ ન લાગે, પેલું જે બળતરા ન થાય કપાયેલા અંગને, એટલા માટે ઠંડુ ખવડાવે છે. અને ગામડામાં આપણે નાની બળિયાદેવની ડેરી હોય તો બધા કુલડીમાં નાનું પેલું પાણી ને છાશ ને એવું બધું લઈને આવે છે, અને પાણી ગામડામાં બળિયાદેવને ઉપર પણ રેડવામાં આવે છે, કારણ કે બળિયાદેવને જે કપાયેલું મસ્તક હોય ત્યાં એમને બળતરા થતી હોય એટલે ઠંડુ પાણી રેડવામાં આવે છે, અને એમને ઠંડો પ્રસાદ જ એમને નૈવેદ્ય રૂપે ધરાવવામાં આવે છે. અને ઠંડી તાસીર ધરાવતો ખોરાક એટલે દહીં અને છાશ ખાસ પ્રસાદ અને આ બધામાં ઉપયોગમાં લેવામાં આવે છે. અહીંયા સૌથી મોટી વસ્તુ તમને એ જોવા મળે છે, ખૂબ જ સરસ વસ્તુ એ છે કે સંયુક્ત રીતે કુટુંબીજનો સાથે આવીને અહીંયા જમતા હોય છે. આજે તમને દુનિયામાં જ્યાં જુઓ ત્યાં સંયુક્ત કુટુંબો વિભાજિત થતા અને બધા છૂટા થઈ જતા જોવા મળ્યા છે, પરંતુ આ મંદિરે તમે આવો તો ફળિયાવાળા અને કુટુંબી, સ્નેહી, સંબંધી બધા સાથે આખું કુટુંબ આવતા હોય છે, એટલે તમને સંયુક્ત કુટુંબનો નજારો અહીંયા સરસ જોવા મળે છે. મંદિરની પાછળનો ભાગ છે, આ અરણ્ય જેવો સરસ માહોલ છે, વનરાજીને તમે જુઓ, સરસ અદ્ભુત અરણ્ય જેવું આ બળિયાદેવ મંદિર લાંબાનું દેખાય છે અત્યારે આપણને. ખૂબ જ સરસ રમણીય દ્રશ્ય છે, આપ જોઈ રહ્યા છો, અને બહુ મોટું વિશાળ સંકુલ છે બળિયાદેવનું. અને અહીંયા વિવિધ બાધાઓ, આસ્થાઓ, મહાભારતની ઝાંખી થાય છે, એ આપણે અગાઉ પણ જણાવી ચૂક્યા છીએ. અને બળિયાદેવના દર્શન કર્યા પછી, પ્રદક્ષિણા પછી, પાછળ શેડમાં જઈ અને ઠંડુ ખાધા પછી, ટાઢું ખાધા પછી આ સરસ ગેલેરી પેસ જેવું છે ત્યાં થઈને અહીંયા આવી શકાય છે. અને અહીંયા જે મંદિર નિર્માણ, મંદિરને જેણે ખૂબ જ ડેવલપ કર્યું એવા દાદાશ્રીના પ્રતિમાઓ બંને અહીંયા લગાવાઈ છે. એ પૈકી જુઓ આપણે પુરુષોત્તમ દાદા છે ને ખોડા દાદાની પ્રતિમાઓ છે અહીંયા લગાવાઈ છે. ખૂબ જ સરસ હુબહુ દાદા જેવા હતા એવી જ પ્રતિમાઓ અહીંયા લગાવી છે, અને એમને પણ લોકો વંદન કરે છે કે એમના પુનિત પ્રયાસોથી આ બળિયા કાકા લાંભાનું મંદિર આટલું સરસ ડેવલપ થયું છે ને ખૂબ જ જાણીતું ફેમસ મંદિર છે આ. અને દરરોજ દર્શનાર્થે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે, પરંતુ રવિવારે તો લોકમેળો હોય છે. અને આંગણમાં એક પ્રાચીન વડ અહીંયા આવેલો છે, અહીંયા પણ અનેક બાધાઓ, પોતાની માનતા પ્રમાણે બાધાઓ લોકો અહીંયા પૂરી કરે છે. વડ એટલે વડવાઓની આપણી નિશાની છે. નવી ફૂટેલી કૂપળ છે એ આના દર્શન કરવાથી પણ શુભ શુકન થાય છે એવી પણ માન્યતા છે. વંશ વૃદ્ધિ માટે વડની પૂજા કરવી એ પણ એક માન્યતા છે. અને વટ સાવિત્રીના દિવસે ઘણી મહિલાઓ વંશ વૃદ્ધિ માટે પણ વડની પૂજા કરતા હોય છે. અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે, અને શ્રાદ્ધ પક્ષ દરમિયાન પણ વડને ઘણા બધા વડ અને પીપળાને પાણી પીવડાવતો હોય છે. અને અહીંયા સરસ એક વડનું ઝાડ છે, અને અનેક વડવાઈઓ ત્યાં તમે જોઈ શકો છો. અને નવી કૂપ પણ ફૂટી રહી છે, શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે. અને પિતૃઓની સ્મરણાંજલિ માટે પણ વડને લોકો વંદન કરે છે, નમન કરે છે, અને સાથે પોતાની આસ્થા, બાધા પણ અહીંયા વિવિધ રીતે વડ પાસે પૂરી કરે છે, એમની બાધા, માનતાઓ અહીંયા પૂર્ણ કરે છે. એવું આ બળિયા કાકાના મંદિર પ્રાંગણમાં જ આ સરસ વડનું ઝાડ છે. અને આપણે અગાઉ જણાવ્યું તે પ્રમાણે શ્રાદ્ધ પક્ષ છે, વડવાઓની સ્મરણાંજલિ, એમના આશીર્વાદ માટે વડ પૂજન ખૂબ જ જરૂરી છે. એટલે આપણે પણ આ વડના દર્શન કરાવીએ છીએ. એટલે શ્રદ્ધા અને આસ્થા હોય તો એ બધા વડના પૂજા કરે છે. અને તમે જુઓ, હજુ ધીરે ધીરે હવે શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. અને અગાઉ જણાવ્યું તે પ્રમાણે અહીંયા આવનાર લગભગ લોકો સપરિવાર આવતા હોય છે, સંયુક્ત પરિવારમાં આવતા હોય છે. અને મંદિર આગળ જો ફોટોગ્રાફી કરાવી રહ્યા છે. અહીંયા ઘણા બધા ફોટોગ્રાફર મિત્રો ફરતા હોય છે, અને નજીવા ભાવે પ્રિન્ટ ફોટો કાઢીને આપે છે. અને યાદગાર આ તસવીર અહીં આવતા શ્રદ્ધાળુઓ માટે એક યાદગાર સંભાળણું બની રહે છે. અને મંદિરને આગળનું આ પ્રાંગણ છે, આ મેદાન છે, અને ત્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બધા હજુ પણ આવી રહ્યા છે. અને મંદિરની બાજુમાં જ આ વજન કાંટો છે, એટલે જોખવાની બાધા હોય તો એ માટે અહીંયા વજન કાંટો છે. અને જે વજન હોય એ પ્રમાણે જે તે બાધા હોય, પેંડાની હોય, સાકરની હોય, તો એ પ્રમાણે ભેટ અહીંયા અર્પણ કરી દેવામાં આવે છે. આપ જોઈ રહ્યા છો, એક ટેણિયાને જોખી રહ્યા છે, અને એનું વજન જે થાય એ પ્રમાણે અહીંયા સાકર, શ્રીફળ, ગોળ અથવા જેની પણ બાધા એમણે રાખી હોય એ અહીંયા અર્પણ કરાય છે. આ દરવાજો છે તે
મંદિરની પાછળના તરફથી ભોજન ટાઢું ખાઈ અને બધા આવે તો અહીંથી બધા અંદર આવી શકે છે. અને સતત શ્રદ્ધાળુઓ અત્યારે ઉમટી રહ્યા છે. અને અહીંયા સૌથી સરસ દ્રશ્ય તમને જોવા મળે તો સપરિવાર મોટું કુટુંબ હોય તો કાકા બાપા મામા માસી જે તે હોય બધા પરિવારના સભ્યો એ બધા સાથે આવતા હોય છે. એટલે સંયુક્ત પરિવારના તમને અહીંયા સરસ દ્રશ્ય જોવા મળે છે અને એ આપણને ખૂબ જ સારું દ્રશ્ય લાગ્યું છે. બળિયાદેવના મંદિરે સમૂહમાં સપરિવાર આવતા હોય છે એ સૌથી શ્રેષ્ઠ દ્રશ્ય આપણે માનીએ છીએ. અનેક બાધાઓ અહીંયા શ્રદ્ધાળુઓ આવીને પૂરી કરતા હોય છે અને બાળકોના રક્ષક દેવ છે એટલે અહીંયા તમને સેંકડોની સંખ્યામાં બાળકો જોવા મળશે. બાળકોને લઈને બાળકોને નમાવતા, પગે લગાડતા અને તિલક કરતા અને વિવિધ બાધાઓ કરતા કુટુંબીજોને તમને જોવા મળશે. તો મિત્રો, આ લાભાનું બળિયાદેવનું મંદિર છે અને મંગળવારનો દિવસ છે, તેમ છતાં અત્યારે તમને મોટી સંખ્યામાં પરિવારજનો પોતાના બાળકોને દર્શન કરાવવા માટે અહીં આવતા હોય છે. આપ જુઓ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક, કેટલી શ્રદ્ધા સાથે યુવાનો, વડીલો, મહિલાઓ, બહેનો, દીકરીઓ બધા અહીંયા બળિયા કાકાના મંદિરે દર્શન કરવા આવે છે. અને પરંપરાગત જે શ્રદ્ધા આસ્થાની બાધાઓ જે છે એ તો વર્ષોથી એ નિયમ પ્રમાણે એ જે પરંપરા ચાલી આવે છે એ પ્રમાણે જ અહીંયા બાધા કરતા હોય છે. અને ખૂબ જ ભવ્ય દિવ્ય બળિયાદેવનું મંદિર છે. આ જે પાર્કિંગ તરફનો વિસ્તાર છે ત્યાં ગાડી પાર્કિંગ કરી અને શ્રદ્ધાળુઓ બધા મંદિર તરફ આવતા હોય છે એ દ્રશ્ય છે. રવિવારે લોકમેળા જેવો માહોલ હોય છે. અત્યારે જબરજસ્ત ગરમી છે અને તમે જો લીમડા નીચે થોડો છાંયો છે, ત્યાં બધા શ્રદ્ધાળુઓ લગભગ 100-150ની આસપાસ શ્રદ્ધાળુઓ બેઠા છે. અને પાછળ મેદાન અને ટાઢું ખાવાનો શેડ જે બનાવ્યો છે ત્યાં પણ સેંકડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ બેઠા છે. ગરમી જબરજસ્ત પડી રહી છે અને શ્રદ્ધાળુઓ ધીરે ધીરે ઉમટી રહ્યા છે. અને મિત્રો, હવે સાંજે આપણે ખેડા પરત આવ્યા ત્યારે વાત્રક નદી કાંઠે ફરી થોડી વાર ઊભા રહ્યા છીએ અને વાત્રકના શાંત સરિતાના વહેતા નીર આપ જોઈ રહ્યા છો. દિવસે જબરજસ્ત ગરમી હતી અને અત્યારે આ વાત્રક કાંઠે ખેડામાં ખૂબ જ સરસ ઠંડો માહોલ છે. અને તમે જુઓ, સરસ સંધ્યાનો નજારો છે. વાહનોની અવર જવર નવા પુલ ઉપરથી થઈ રહી છે. યાત્રાધામ ટુ યાત્રાધામ એટલે દ્વારકાથી ડાકોર જે માર્ગ યોજના છે એ યોજના અંતર્ગત જ આ વાત્રક કમાનવાળા બ્રિજની પાસે જ નવો બ્રિજ અને રોડ બન્યા છે. એટલે સંધ્યાનો સરસ નજારો આજનો તારીખનો 24/9/2024નો છે. અને મિત્રો, દિવસે જબરજસ્ત ગરમી હતી, આપણે લાંબા જોયું હતું. અને રાત્રે ખેડા શહેરમાં જબરજસ્ત વરસાદ પડ્યો હતો. જો કે 24મી તારીખે સવારે 24/9/2024 સવારે પણ પરોઢિયો વરસાદ પડ્યો હતો અને પછી મોડી રાત્રિએ 3 વાગ્યે જબરજસ્ત વરસાદ ખેડામાં પડ્યો હતો. તો મિત્રો, આ સાથે આપણે 24/9/2024ના દિવસે બળિયાદેવના દર્શન કર્યા હતા. તો શ્રદ્ધા, આસ્થા અને મહાભારતની ઝાંખીનો વિડીયો શેર કરીએ છીએ. આ વિડીયો આપને ગમે તો લાઇક કરો, શેર કરો અને જેપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જય બળિયાદેવ લખો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી બળિયા કાકા, જય બળિયાદેવ.